મારા બધા દર્શકોને મારા સીતારામ. ભારતીય જનતા પાર્ટીના વિખવાદની વાત આવે તો ભાવનગરના મહુવાને અચૂક યાદ કરવું પડે, કારણ કે કદાચ એક મહિનો પણ એવો નથી ગયો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ડખાના સમાચાર મહુવાથી ન આવ્યા હોય. મહુવામાં આમ જુઓ તો ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કહેવાતા કાર્યકરો ઘણા છે, પરંતુ અંદર ખાને જૂથવાદ એવો ચરમસીમા પર પહોંચ્યો છે કે પક્ષની અંદરો અંદર જ કાપાકાપી શરૂ થઈ ગઈ છે. હવે આવું હું શું કરવા કહું છું કે એવો એક મેસેજ વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં અથવા તો કહો વોટ્સએપ ગ્રુપમાં, અને ભારતીય જનતા પાર્ટીના જ નેતા ભારતીય જનતા પાર્ટીના જ અમુક લોકોને ટિકિટ ન આપવાની માંગ કરી રહ્યા છે. આખો મામલો શું છે, ભાજપ કેમ મહુવા ભાજપમાં ભડકે બળી રહ્યું છે, બધી વાત દેશી ભાષામાં સરળ ભાષામાં કરીશું. એ પહેલાં કહી દો, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલા એ સમજી લો કે ભાવનગરનું મહુવા ઉપર બધાનું ધ્યાન કેન્દ્રિત શા માટે છે. એક તો ત્યાંની નગરપાલિકામાં દિવસે ને દિવસે વધતા ડખા, સુપરસીડની વાતો, સુપરસીડ નગરપાલિકા થઈ અને ભારતીય જનતા પાર્ટીના જ સભ્યોએ બજેટ પાસ ન કરીને કેટલાક સભ્યોએ એવો બંડ પોકાર્યો કે એની વાત ગાંધીનગર સુધી પહોંચી. હદ ત્યારે થઈ ગઈ કે ભારતીય જનતા પાર્ટીના અમુક જિલ્લા અને સંગઠનના નેતાઓ આવીને વધામણા મનામણા કરવા પડ્યા. પરંતુ મૂળ કહાની અંદરની શું છે, શું એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, એ તમને કહું. મૂળ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકામાં 25 સભ્યો હતા. 2025-26નું ગયા વર્ષનું બજેટ પાસ કરવાની સ્થિતિ હતી અને ભારતીય જનતા પાર્ટીના જ 19 સભ્યોએ બંધ પોકાર્યો, એટલે કે બાગીઓ થઈ ગયા, બળવાખોર થઈ ગયા, અને એમણે જ બજેટનો વિરોધ કર્યો અને બજેટ પાસ ન થઈ શક્યું. 3 વખત દરખાસ્ત કરી શકાય છે, પરંતુ 3 વખત બજેટ પાસ ન થયું ને આખરે નગરપાલિકા સુપરસીડ થઈ. હવે સ્થિતિ ત્યાં વકરી કે એ સમાચાર સામે આવ્યા કે આ બધાની પાછળ 2 ધારાસભ્યો, એક પૂર્વ ધારાસભ્ય અને એક વર્તમાન ધારાસભ્યના આંતરિક ડખા અને જૂથવાદની કહાની છે. એ પછી ઘણા બધા એવા અવસરો આવી ગયા, જેમ કે એક પૂર્વ ધારાસભ્યની અધ્યક્ષતામાં સ્નેહ મિલન થયું, એમાં વર્તમાન ધારાસભ્ય જ હાજર નહોતા. વળી પાછા ભાજપના જિલ્લા પ્રમુખ જે હતા એ આવી ગયા હતા. એટલે પૂર્વ ધારાસભ્યનું વર્ચસ્વ વર્તમાન ધારાસભ્યના વર્ચસ્વની સામે ટકરાઈ રહ્યું છે અને એના કારણે 2 જૂથ પડી ગયા છે ને મહુવાનો વિકાસ કોરાણે છે. મહુવાની પ્રજાની કોઈને પડી નથી, મહુવાના વિકાસની કોઈને પડી નથી, કોઈને કોઈનું કામ, જનતાનું કામ કોઈને કરવું નથી. પોતાનું કામ કરવું છે, પોતાના ખિસ્સાને બેંક બેલેન્સ વધારવું છે, અને બાકી આપણે બંધ કરવો પડે, બળવાખોરી કરવી પડે, કરો, પરંતુ વિકાસના કામ ઓછા થવા જોઈએ અથવા તો ન થવા જોઈએ એવી પરિસ્થિતિ લાવીને ઊભી કરી દીધી. હજી થોડોક અંદર જઈને આપને કહું, હવે ચર્ચા એવી ચાલી રહી છે કે 19 બાગીઓ, 19 સભ્યો જે ભારતીય જનતા પાર્ટીના છે, જેમણે ભારતીય જનતા પાર્ટીના વ્હીપનો અનાદર કરી બજેટ પાસ નગરપાલિકાના સહમતિ ન દર્શાવી બજેટ પાસ ન થઈ શક્યું. હવે ચર્ચાઓ એવી ચાલે છે કે પૂર્વ એમએલએના પ્રેશરના કારણે એ તમામ બાગી 19 સભ્યોને ફરી રિપીટ કરવામાં આવી શકે છે, એવી અંદરખાને ચર્ચાઓ ચાલે છે. હવે અંદરખાને ચાલતી ચર્ચાઓના કારણે થયું છે એવું કે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક નેતાઓ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ વાયરલ કરી રહ્યા છે અથવા તો મેસેજ પસાર કરી રહ્યા છે અને વિનંતી કરી રહ્યા છે કે હવે આ જે બાગી 19 લોકો છે એમને રિપીટ કરવામાં ન આવે, નહીં તો એ લોકો જીતવાની શક્યતાઓ તો નથી, પરંતુ પક્ષનું નામ ખરાબ થશે અને વિકાસ અટકી પડશે. આ વિચાર કરો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અરે બાંધવાની અથવા તો રણ મેદાનમાં ઉતરવાની તો કહાની બીજી રહી, પરંતુ એક પૂર્વ એમએલએનું જૂથ એટલું બધું સક્રિય છે કે વર્તમાન એમએલએને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. વર્તમાન એમએલએનું જૂથ અલગથી લડી રહ્યું છે, એ પક્ષમાં વારંવાર મેસેજ પસાર કરી રહ્યું છે, મેસેજ આપી રહ્યું છે કે અહીં આવું છે, પણ ભારતીય જનતા પાર્ટીનું જિલ્લા સંગઠન ભાવનગર જિલ્લાનું અદ્ભુત છે, કાંઈ પડી નથી. મને લાગે છે કે જગદીશ વિશ્વકર્માને પણ કંઈ પડી નથી. મહુવામાં જે થવું હોય થાય, મહુવાના લોકો એની મેળે લડી લે. આપણે જે બળવાખોરી કરે એને રિપીટ કરવા હોય તો કરો, ન કરવા હોય તો કાંઈ નહીં, જેનું જે થવું હોય થાય, એવી સ્થિતિ હોય એવું લાગે છે. મને એ ખબર નથી પડતી કે જે 19 સભ્યોએ પોતાના જ પક્ષ સાથે પક્ષની સામે બંધ પોકાર્યો, બળવાખોરી કરી, શું પક્ષ ભારતીય જનતા પાર્ટી
શું એમને ફરી રિપીટ કરવા માંગે છે? શું એવી ચર્ચાઓ સાચી છે? શું ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પૂર્વ એમએલએના પ્રેશરમાં છે અને એ જ આ વાતને સમર્થન આપી રહ્યા છે કે ના ના વાત તો સાચી છે, 19 સભ્યો આપણા જૂથના છે એટલે ફરી ટિકિટ આપી દો એટલે મોજ કરે? અને અંદર ખાને એવી ચર્ચા ચાલે છે કે 19 સભ્યોને કદાચ રિપીટ કરીને ઇજ્જતના કાંકરા ન થાય તો એવું કરવું કે એમના કોઈ પરિવારના સભ્યોને છાની છૂપે આપી દેવી, એટલે બધું કામ હૈશો હૈશો ચાલ્યા કરે. પરંતુ મહુવાની જનતાએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે તમે તમારા જ્યારે નગરસેવકોને પસંદ કરો છો ત્યારે બે સવાલ કરતા તો થાવ કે આ રોડ ઉપર બમ્પ છે કે બમ્પની ઉપર રોડ બનાવ્યા છે? મહુવામાં ક્યારેક આંટો મારો તો ખબર પડે કે મહુવામાં રોડ છે એનાથી 4 ગણા તો શહેરોમાં અને ગલીઓમાં બમ્પ જોવા મળે. ખાડા અને વરસાદ પડે એની પછીની સ્થિતિ તો મહુવાની પ્રજાને પૂછો તો તમને ખબર પડે. કહેવાનો ભાવાર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન શું એટલું નબળું છે કે મહુવામાં કોઈ નવા ચહેરા મળતા નથી? કે પછી ક્યાંક ચોટલી હાથમાં આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓની? કે પછી પૂર્વ એમએલએનું માન પાન અને પ્રેશર ટેક્ટિક્સ એટલી મહાન છે કે 19 સભ્યોને રિપીટ કરવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે? અને અંતિમ અને આખરી સવાલ કે આ માત્ર ચર્ચાઓ છે, અફવાઓ છે કે પછી હકીકતમાં રિપીટ કરવાની કોઈ ક્રોનોલોજી, કોઈ પેટર્ન છે? કારણ કે એક તરફ તો પાર્ટી વિથ ડિસિપ્લિનના બાંગા મારે છે અને બીજી તરફ પક્ષના જ વ્હીપનો અનાદર કરનાર લોકોને ફરી ટિકિટ આપવાની જો ડિમાન્ડ થતી હોય તો પછી એ જનતાએ નક્કી કરવાનું કે આપણે આપણા નગરસેવક પાસેથી કામ શું કઢાવી શકીએ અથવા તો કામ શું કરીએ. નગરપાલિકાનો વહીવટ જે રીતના ચાલવો જોઈએ એ મહુવા નગરપાલિકાનો વહીવટ આજ સુધી ચાલી શક્યો નથી. એની પાછળનું કારણ છે રાજકીય વિવાદો. સમાજવાદી પાર્ટીના 4-5 સભ્યો જીત્યા, વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા, તેમ છતાં એક જૂથ એવું છે જે એ ભારતીય જનતા પાર્ટીમાં આવેલા લોકોને ખુલ્લીને સ્વીકારવા તૈયાર નથી. જાહેર સભાઓમાં તમે સાયકલવાળા છો, તમે ભાજપના નથી, એટલે મૂળ ભાજપી કોણ એની એક પછી અલગ લડાઈ મહુવામાં ચાલે છે. અને હવે સમર્થનની રાજનીતિ જ્યાં થઈ જાય ત્યાં પ્રજાએ સમજી જવું કે આપણો કાંઈ ભલીવાર થવાનો છે નહીં. કારણ કે આ તો અંદરો અંદર સાબિત કરવામાં જ વ્યસ્ત છે કે મૂળ ભાજપનો હું છું, મૂળ ભાજપનો આ છે, આ તો વર્ષો પહેલાનો ભાજપનો છે. અને વર્ષો પહેલાના જે ભાજપના હતા એ તો નારિયેળીના નિશાન ઉપર લડીને કેટલાક મત લઈને આવ્યા ને પછી સમાજવાદી પાર્ટીમાં નગરપાલિકા લડ્યા ને પછી પાછા ભાજપમાં આવી ગયા. કહેવાનો મતલબ એ છે કે મહુવામાં રાજકીય ખેલ એટલા બધા ચાલી રહ્યા છે, એમાં વિકાસના કામો કોઈને યાદ છે કે કેમ એ જનતાએ સવાલ પૂછવાની શરૂઆત કરી દેવી જોઈએ. અને મારા વિસ્તારના આ નેતા રોજ મને ડેલે મળે છે એટલે મારે એને જ મત આપવો જોઈએ, એ માનસિકતા જો રાખવાની જ હોય તો પછી એ ભૂલી જવાનું આપણે કે આપણા વિસ્તારના, આપણી સોસાયટીના રોડ રસ્તા ક્યારેય પણ સારા થશે. જો તમે એવું માનતા હોય કે 2.5 વર્ષ કે 5 વર્ષની ટર્મમાં કદાચ 2 રોડ અથવા તો 2 પાણીના કામ નગરસેવક કરી દે એ બહુ સારો, તો જરાક નગરપાલિકામાં જઈને કામનું લિસ્ટ પણ માંગી લેવું કે અત્યાર સુધી તમે કર્યું છે શું, અને એ પછી નક્કી કરવું. અને બીજી બાજુ એક એવી છે કે વર્તમાન ધારાસભ્યોનું જૂથ છે એ ધીરે ધીરે નાનું થઈ રહ્યું છે અને પૂર્વ ધારાસભ્યોનો દબદબો અને પ્રેશર પક્ષ પર એટલું છે કે વર્તમાન ધારાસભ્યોનો જાણે ચણોય આવતો નથી, વર્તમાન ધારાસભ્યને કોઈ પૂછતુંય નથી, વર્તમાન ધારાસભ્યની કોઈ કદર પણ કરતું નથી. અને લોકો સમર્થનમાં લાગ્યા છે પૂર્વ ધારાસભ્યમાં, કારણ કે પૂર્વ ધારાસભ્યનું ખબર નહીં પક્ષમાં કેટલું ચાલતું હશે અથવા તો ખબર નહીં કે જિલ્લા સંગઠનમાં એમની કેટલી હાજરી પુરાતી હશે. પરંતુ એક વાત નક્કી છે કે ભારતીય જનતા પાર્ટીના અંદરના ડખાએ મહુવા નગરપાલિકા અને મહુવાના વિકાસ પર બ્રેક મારી દીધી છે. હવે એ સમય આવી ગયો છે જ્યારે જનતાએ ફરી એ પસંદ કરવાનું છે કે આપણા નગરસેવકો કેવા હોવા જોઈએ. શું આપણા નગરસેવકો એવા હોવા જોઈએ જે પોતાના રાજકીય હિત માટે ચપટી વગાડતા પક્ષ ફેરવી નાખે? શું આપણા નગરસેવકો એવા હોવા જોઈએ કે જે પોતાના ફાયદા માટે, પોતાના વિકાસ માટે ગમે ત્યારે મન ફાવે નિર્ણય લઈ શકે? 2025-26નું બજેટ પાસ ન કરવા દેવા પાછળની વૃત્તિ શું હતી? શું હકીકતમાં કૌભાંડના જે આક્ષેપ લાગ્યા એ કૌભાંડ આજ સુધી પુરવાર થયા છે? અને કૌભાંડના આક્ષેપ થયા છે તો એમાં જનતાનો શું વાંક છે? તમે તો જનતાના પૈસા ખાઈ ગયા છો. કહેવાનો મતલબ ભારતીય જનતા પાર્ટીને શરમમાં મૂકનાર 19 સભ્યોને ફરી રિપીટ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે.
તો એ કેટલા હદે ભારતીય જનતા પાર્ટીની ડેફિનેશનમાં સેટ થઈ રહ્યું છે. ડેફિનેશન એટલા માટે કહું છું, જ્યારે નેતાઓને સાંભળો અમે તો શિસ્તબદ્ધ પાર્ટી છીએ ને અમારો કાર્યકર્તા શિસ્તબદ્ધ, ડિસિપ્લિન કાર્યકર્તા, ડિસિપ્લિન નગરસેવકને, તો જે સિમ્બોલ ઉપર લડ્યા એ સિમ્બોલ જ્યારે પક્ષ સત્તા પર આવ્યું એને જ કામ કરવા દેવાના સમર્થનમાં ઉતરેલા સભ્યોને રિપીટ કરવામાં આવે તો એનાથી જનતાનું ભલું થશે કે નહીં, એ ભારતીય જનતા પાર્ટીએ વિચારવાનું છે. વોટ્સએપમાં વાયરલ થયેલા મેસેજની સત્યતા શું છે? હકીકતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ જ સિનિયર નેતાઓને આ સવાલ પૂછ્યા છે, એ હવે સમય બતાવશે. બાકી એક વાત નક્કી છે, જ્યાં સુધી મહુવાની પ્રજા એ જાતે પોતાની માટે નિર્ણય લેતી નહીં થાય, રાજકીય દ્રષ્ટિકોણથી બધું જોઈ કારવીને પોતાના નગરસેવકોને પસંદ કરતી નહીં થાય, ત્યાં સુધી આ બધા જ નેતાઓ ચૂંટણી ટાણે સફેદ મસ્ત કુર્તા અને ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને ડેલે આવીને નમસ્કાર કરીને પતાકડા આપીને તમને કહેશે કે આપણે હિન્દુઓની પાર્ટી છીએ, આપણે ફલાણાની પાર્ટી છીએ, આપણે આને જ મત આપવા જોઈએ, અને પછી 5 વર્ષ સુધી ગાયબ થઈ જતા નેતાઓને ઓળખવાની શરૂઆત કરી દો. કારણ કે તમે જે ટેક્સના રૂપિયા આપો છો, તમે જે નગરપાલિકામાં ટેક્સ ચૂકવો છો, એ રૂપિયાનો વિકાસ થાય છે કે કેમ એ જાણવા જોવાની જવાબદારી પણ આપણી જ છે. આમ તો આ નેતાઓએ સીધા થઈને કામ કરી લેવા જોઈએ, પણ તમે વિચાર કરો, જ્યારથી શિવાભાઈ ગોહિલ ધારાસભ્ય બન્યા છે, જ્યારથી 2022ની ચૂંટણી પતી છે, ત્યારથી માંડીને આજ સુધી મહુવામાં રાજકીય માહોલ એટલો ખરાબ છે. બધા પોતાનું કરવામાં લાગ્યા છે. બધાઈને એમ છે કે હું આ ગ્રુપનો માણસ છું, હું ફલાણા. પક્ષ એક જ છે હો આમાં. કોંગ્રેસ આમ આદમી પાર્ટી તો છેટે છે, બહુ આઘી છે, એને તો ખબર છે કે આમાં શું થઈ રહ્યું છે, પરંતુ એ કાંઈ કરી શકે એવી સ્થિતિમાં નથી.